विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सबनु स्वागत है। मित्रों, आपणे लास्ट टाइम वनस्पति वर्गीकरण जोयुं, वनस्पति सृष्टि विषे वातो करी। प्रकरण पूर्ण थयुं, जेमां एकांगी, द्विअंगी, त्रिअंगी, अनावृत बीजधारी वनस्पति, आवृत बीजधारी वनस्पति एम आपणे वाराफरती बधी वनस्पतिनो अभ्यास कर्यो, विगते अभ्यास कर्यो। हवे आजे आपणे प्रकरण 4 प्राणी सृष्टि एटले के एनिमल किंगडम विषे बात करवाना। आनी अंदर पण जेम आपणे वनस्पतिमां जोयुं के सरळथी जटिल तरफ आपणे गया, આપણે એકાંગીથી આપણે આવૃત બીજધારી વનસ્પતિ તરફ ગયા, તેમ અહીં પણ આપણે સરળ સજીવ, પ્રજીવ, પ્રોટિસ્ટાથી ચાલુ કરીને સસ્તન સુધીની જે આખી યાત્રા છે એને સમજવાની છે। આખું જે વર્ગીકરણ છે એને સમજવાનું છે। જુદા જુદા સમુદાયો, જુદા જુદા વર્ગોને આપણે વિગતે સમજવાના છે મિત્રો। તો એ સૌ ધ્યાન આપે પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમની અંદર। પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શાના પર? આપણે કે વર્ગીકરણની વ્યાખ્યા મેં તમને કીધી હતી કે ભાઈ એ પ્રાણીઓમાં રહેલી સમાનતા, સામ્યતા અને ભિન્નતાને આધારે એને નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને આપણે વર્ગીકરણ કહીએ છીએ। એનો આધાર તેના આકાર, સ્વરૂપ, કદ વગેરે ઉપરાંત એમની અંદર રહેલા સ્તરીય આયોજન, સમમિતિ, ગર્ભના સ્તરો, દેહકોષ્ઠ, ખંડન વગેરેના પાયાના લક્ષણોમાં પ્રાણીઓમાં સમાનતા તેમજ અસમાનતા જોવા મળે છે। આ વિવિધ લક્ષણોની વાત છે મિત્રો। એનો જે વર્ગીકરણનો આધાર છે આકાર, સ્વરૂપ, કદ, એની અંદર વૈવિધ્ય છે, બરાબર। એ ઉપરાંત એમનું જે શરીરનું જે આયોજન છે, સમમિતિ છે, ગર્ભના સ્તરો છે, દેહકોષ્ઠ છે, શરીર પર ખંડન છે કે કેમ, આ બધા જે લક્ષણો છે આ બધાની અંદર વૈવિધ્ય છે, સમાનતા સાથે અસમાનતા પણ જોવા મળે છે। એરિસ્ટોટલને મિત્રો યાદ કરીએ। એરિસ્ટોટલ પ્રાણીશાસ્ત્રના પિતા, ફાધર ઓફ ઝૂઓલોજી, પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે એમનું જે પુસ્તક છે, જાણીતું પુસ્તક છે એમનું હિસ્ટોરિયા એનિમેલિયમ। યાદ રાખજો, અહીંથી પ્રશ્ન આવી શકે છે મિત્રો કે પ્રાણીશાસ્ત્રના પિતા, ફાધર ઓફ ઝૂઓલોજી એરિસ્ટોટલ, અને એમનું જે પુસ્તક છે, પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા એનિમેલિયમ। એમને પ્રાચીન વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખાય છે। આ બીજો એક પ્રશ્ન બની ગયો। પ્રાચીન વર્ગીકરણ વિદ્યાના પિતા કોની વાત કરીએ છીએ આપણે? એરિસ્ટોટલને। એમણે રુધિરના રંગને આધારે, રુધિરનું જે રંગ છે એ રંગને આધારે પ્રાણીઓને બે જૂથમાં વહેંચ્યા હતા। તો કે રુધિરનો રંગ કેવો હોય? તો કે રુધિરનો રંગ લાલ હોય। તો એમાં લાલ હોય તો લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના। તો શું કહે છે જોઈએ। જે પ્રાણીઓ લાલ રુધિર ધરાવતા નથી, લાલ રુધિર ધરાવતા નથી, નામ આપ્યું છે એનેમા। એનેમા લાલ રુધિર ધરાવતા નથી એવું એક ગ્રુપ, અને જે પ્રાણીઓ લાલ રુધિર ધરાવે છે તે ઇનેમા। આવા બે જૂથમાં વહેંચ્યા। લાલ રુધિર ધરાવે છે તે કોણ? તો કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ કર્યો। અને લાલ રુધિર ધરાવતા નથી તો એ બધા અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ કર્યો। તો લાલ રુધિર વગરના, લાલ રુધિર નથી તે બધા એનેમા, અને જેઓ લાલ રુધિર ધરાવે છે એ એનેમા તરીકે ઓળખાવ્યા। આવું કોણે કર્યું? એરિસ્ટોટલે રુધિરના રંગને આધારે પ્રાણીઓને બે જૂથમાં વહેંચ્યા। મિત્રો, પ્રાણી સૃષ્ટિના સભ્યોની વાત કરીએ તો વિવિધ સ્તરનું આયોજન, હમણાં જ વાત કરી કે સ્તરીય આયોજન, એ પછી કોષ હોય, પેશી હોય, તો આવી રીતે સ્તરીય આયોજન જોવા મળશે। જીવરસ સ્તર, ત્યારબાદ કોષ સ્તર, પેશી સ્તર, અંગ સ્તર, અંગતંત્ર સ્તર, આ રીતે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। સજીવોના સ્તરીય આયોજનની, દૈહિક આયોજનની વાત અહીં છે મિત્રો। જીવરસ સ્તર, કોષ સ્તર, પેશી સ્તર, અંગ સ્તર, અંગતંત્ર સ્તર। તો મિત્રો આપણે આવા આયોજન વિશે જોતા જઈશું કે સમુદાય, એક પછી એક સમુદાયને જોતા જઈશું, અને એની અંદર આવતા આવા સ્તરીય આયોજન અને આપણે વૈવિધ્યને જોતા જઈશું। મિત્રો, આગળ વધીએ। વિવિધ
સ્તરના આયોજન જોઈએ, શરીરની રચનાની વાત કરીએ. સૌથી પહેલાં પાચન માર્ગની વાત કરીએ, અન્ન માર્ગની વાત કરીએ. તો જો પાચન માર્ગની સરખામણી કરીએ તો એમાં બે પ્રકારના પાચન માર્ગ માલુમ પડે છે, અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. હવે પ્રશ્ન થાય છે કે અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો જો પાચન માર્ગ એક જ છેડે ખુલ્લો હોય, એક જ છેડે ખુલ્લો હોય, એક જ ઓપનિંગ હોય તો એને અપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. પરંતુ જો એ બંને છેડે ખુલ્લો હોય એટલે સ્વતંત્ર મુખદ્વાર અને મળદ્વાર જેવી રચના ધરાવે છે તો તેને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય છે. અપૂર્ણ પાચન માર્ગની વાત કરીએ તો પૃથુકૃમિ સમુદાય ઉદાહરણ લઈ શકીએ. પૃથુકૃમિ સમુદાયમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે, એક જ છેડે ખુલ્લો પાચન માર્ગ જોવા મળે છે. જ્યારે સૂત્રકૃમિથી મેરુદંડી સમુદાય સુધીની વાત કરીએ તો આ બધા સમુદાય આપણે જેમ જેમ ભણતા જઈશું તેમ તેમ આ સમુદાય વિશે સમજ પડશે. તો ત્યાં અન્નમાર્ગ છે, પાચન માર્ગ સંપૂર્ણ જોવા મળશે. તો આ થઈ પાચન માર્ગની વાત. બે ભાગમાં વહેંચાયો, સંપૂર્ણ અપૂર્ણ. એક જ છેડે ખુલ્લો તો અપૂર્ણ પાચન માર્ગ, બંને છેડે ખુલ્લો મુખદ્વાર મળદ્વાર ધરાવે તો એ સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય છે. ત્યાર પછી પરિવહન તંત્ર. પરિવહન તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર, એનું જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એની વાત છે. તો એને આધારે અહીં બે ભાગ પડ્યા, બે ભાગ, એક ખુલ્લું પરિવહન અને બીજું બંધ પરિવહન. તો ખુલ્લું અને બંધ પરિવહન એટલે શું? તો આપણે બંધ પરિવહનની વાત કરીએ. આપણે મનુષ્ય આપણા શરીરમાં બંધ પ્રકારનું પરિવહન આવેલું છે. તો આપણે જાણીએ છીએ કે આપણું જે હૃદય છે, હૃદયમાંથી વિવિધ ધમનીઓ દ્વારા એ રુધિર જે છે એ શરીરમાં જાય છે અને અંગોમાં રુધિર કેશિકાઓ આવેલી છે. રુધિર કેશિકાઓ ત્યાર પછી શરીરના વિવિધ અંગોમાંથી શિરાઓ દ્વારા એ રુધિર ફરી પાછું હૃદય પર આવે છે. આમ હૃદયમાંથી ધમનીઓ દ્વારા શરીરમાં, ત્યારબાદ શિરાઓ દ્વારા ફરી પાછું હૃદય પર આવે છે. એટલે કે આખો એક બંધ નલિકાકાર માર્ગ છે. પરિવહનનો માર્ગ જે છે એ મિત્રો કેવો છે? આખો બંધ માર્ગ છે. તો એ બંધ પરિવહન થશે. હવે ખુલ્લા પરિવહનની વાત કરીએ તો ખાસ કરીને અહીં કેવી રચના છે કે આ એક છિદ્રમય રચના છે જે મુખિકા તરીકે ઓળખાય છે. આ છિદ્રમય રચના મુખિકા દ્વારા રુધિર અંદર દાખલ થાય છે. અહીંથી નીકળતી ધમનીઓ એ અહીંથી બંને દિશામાં રુધિરને લઈ જાય છે. અહીં શિરાઓ કે રુધિર કેશિકાઓમાં રૂપાંતરણ જોવા મળતું નથી અને આ રુધિર જે છે સીધું જઈને શરીર ગુહામાં, એટલે કે એના પોલાણને આપણે રુધિર ગુહા કહીશું, એમાં લોહીને ઠાલવે છે. અને ફરી પાછું હૃદય પર લાવવા માટે કોઈ શિરાઓ કે કોઈ વાહિનીઓ હોતી નથી. એટલે આપણે કહી શકીએ કે આ એક પરિવહનનો એક બંધ માર્ગ નથી, ખુલ્લો માર્ગ છે. એટલે કે હૃદયમાંથી શરીરમાં જવા માટે ધમનીઓ છે, પરંતુ શરીરમાંથી ફરી પાછું હૃદય તરફ લાવવા માટે રુધિરને કોઈ વાહિનીઓ નથી. માત્ર સામાન્ય પ્રસરણ દ્વારા એ રુધિર પાછું આવે છે. તો આ પરિવહન માર્ગ ખુલ્લા પ્રકારનો થયો. હવે એમની જે શરીરની ગુહા છે એ દેહ ગુહા રુધિરથી ભરેલી છે, હિમોલિમ્ફથી ભરેલી છે, માટે એને રુધિર ગુહા એવું નામ આપવામાં આવે છે. તો આ બે પ્રકાર થયા, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. હવે ખુલ્લા પરિવહનની ખાસિયત કહીએ તો રુધિરનો જથ્થો વધુ હોય છે. રુધિરનો જથ્થો કેવો હોય છે? વધુ હોય છે. અને રુધિરનું દબાણ ઓછું હોય છે. એટલે કે બ્લડ પ્રેશર જે છે એ ઓછું અને અનિયમિત હોય છે. અત્યારે વાત કરી રહ્યો છું હું ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની. ખાસ કરીને ઉદાહરણ છે અહીં સંધિપાત સમુદાય અને મૃદુકાય સમુદાય. સંધિપાત સમુદાય આપણે વંદો એનો સભ્ય છે, આપણે જાણીએ છીએ. તો સંધિપાત સમુદાય અને મૃદુકાય સમુદાયમાં ખુલ્લું પરિવહન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો અહીં કે રુધિરનો જથ્થો જે છે એ રુધિરનો જથ્થો વધુ છે
અને રુધિરનું દબાણ જે છે ઓછું અને અનિયમિત છે. હવે બંધ પરિવહનની વાત કરીએ એટલે કે આપણા પરિવહન તંત્રની વાત કરીએ તો રુધિરનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. રુધિરનું દબાણ વધુ છે અને નિયમિત છે. તો યાદ રાખજો મિત્રો, રુધિરનો જથ્થો મર્યાદિત છે, બ્લડ પ્રેશર વધુ હોય છે અને નિયમિત હોય છે. ખાસ ઉદાહરણ લઈએ, નુપુરક, સિફેલોપોડા એટલે કે શીર્ષપાદીઓ અને પૃષ્ઠવંશીઓની અંદર બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. પણ આ વાત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો અહીં કે ખુલ્લા પરિવહન તંત્રની અંદર રુધિરનો જથ્થો વધુ, રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત. બંધ પરિવહન તંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત, દબાણ વધુ અને નિયમિત હોય છે. તો આ બે જે વાત થઈ કે અહીં પાચન માર્ગની દ્રષ્ટિએ બે ભાગ પડ્યા, અપૂર્ણ અને સંપૂર્ણ પાચન માર્ગ. પરિવહન તંત્રમાં જોયું તો ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. તો આ વર્ગીકરણ માટેના મિત્રો ક્રાઇટેરિયા થશે. આગળ વધીએ મિત્રો. હવે સમમિતિ, આપણે પાચન માર્ગ જોયો, પરિવહન માર્ગ જોયો. હવે વાત કરીએ સમમિતિ એટલે કે સિમેટ્રી વિશે. તો આ સમમિતિને આધારે, સિમેટ્રીને આધારે ત્રણ પ્રકારમાં આપણે એને વહેંચી શકીએ છીએ મિત્રો. એક છે દ્વિપાર્શ્વીય સમમિતિ, બીજું છે અરીય સમમિતિ અને ત્રીજું છે અસમમિતિ. એટલે કયું પ્રાણી કયા પ્રકારની સમમિતિ ધરાવે છે એનો પણ આધાર વર્ગીકરણમાં લેવાનો છે. તો સૌથી પહેલાં તો દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે શું એની વાત કરીએ તો જો પ્રાણીના શરીરને કોઈ ધરી, કોઈ સમતલ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે, ડાબા અને જમણા ભાગમાં બે સરખા ભાગમાં જો વિભાજિત કરે, ડાબા અને જમણા ભાગમાં, તો આવી સમમિતિને આપણે દ્વિપાર્શ્વીય સમમિતિ કહીશું. ફરીથી બોલું છું મિત્રો, ધ્યાન આપજો. જો પ્રાણીના શરીરને કોઈ ધરી બે સરખા ડાબા અને જમણા ભાગમાં, બે ભાગમાં ડિવાઈડ કરે, વિભાજિત કરે, તો આવી સમમિતિને દ્વિપાર્શ્વીય સમમિતિ કહે છે. ઉદાહરણ લઈએ તો અહીં પૃથુકૃમિ સમુદાયથી મેરુદંડી સમુદાય સુધીના સભ્યોમાં આ પ્રકારની સમમિતિ સમુદાયમાં જોવા મળશે, દ્વિપાર્શ્વીય સમમિતિ. અરીય સમમિતિ, બીજું છે અરીય સમમિતિ. અરીય સમમિતિની વાત કરીએ, જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી શરીરને ત્રિજ્યાવર્તી એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે, ત્રિજ્યાવર્તી એક કરતાં વધારે ભાગોમાં વિભાજિત કર્યા. તમે જુદી જુદી ત્રિજ્યાઓ અહીંયા જોઈ શકીએ છીએ, પંચ ત્રિજ્યાઓમાં. તો આવી સમમિતિને આપણે અરીય સમમિતિ કહીશું. ફરીથી બોલું છું, જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી શરીરને ત્રિજ્યાવર્તી એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે. ઉદાહરણ લઈએ અહીં કોષ્ઠાંતરી સમુદાય, સુળત્વચી સમુદાય. અહીં આપણે સ્ટારફિશનું ઉદાહરણ આપણે દેખાય છે, જે પંચ ત્રિજ્યામાં એનું શરીર વિભાજિત છે. આગળ વધીએ. અસિમેટ્રી એટલે કે અસમમિતિ, જો મધ્ય અક્ષમાંથી પસાર થતી પ્રાણીના શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે, પસાર થતી ધરી પ્રાણીના શરીરને મધ્ય અક્ષમાંથી, અહીંયા આવું ન થાય, વિભાજિત ન કરે, તો એને કહેવાય અસમમિતિ. ઉદાહરણ લઈએ તો આપણે અહીં વાદળી એટલે કે સછિદ્ર સમુદાયની અંદર એનું ઉદાહરણ છે વાદળી. તો મિત્રો આ થયો આ સમમિતિની વાત થઈ. ત્રણ પ્રકારની સમમિતિ આપણે જોઈ, દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. એટલે કયું સજીવ, કયું પ્રાણી કયા પ્રકારની સમમિતિ ધરાવે છે એને આધારે વર્ગીકરણ થયું છે. તો યાદ રાખજો અહીં કે આ બે સરખા ભાગોમાં ડિવાઈડ થાય, અહીં ત્રિજ્યાવર્તી એક કરતાં વધારે ભાગોમાં વિભાજિત થાય, અને અહીં શરીર સરખા ભાગોમાં વિભાજિત થતું નથી.
આગળ વધીએ ત્યારબાદ હવે ગર્ભના સ્તરો સમમિતિ જોઈ હવે વાત આવે છે ગર્ભના સ્તરોની. તો ગર્ભના સ્તરોને આધારે પણ પ્રાણીઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય, ડિપ્લોબ્લાસ્ટિક અને ટ્રિપ્લોબ્લાસ્ટિક. ગર્ભના સ્તરોની વાત છે, જર્મિનલ લેયર્સની વાત છે મિત્રો. તો જો ગર્ભના સ્તરોને આપણે જોઈએ, દ્વિગર્ભસ્તરીય, દ્વિ એટલે કે બે, ડિપ્લોબ્લાસ્ટિક, અહીં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, ગર્ભના માત્ર બે જ સ્તરો તમને જોવા મળે. અને મધ્ય ગર્ભસ્તરની જગ્યાએ મધ્ય શ્લેષ્મ નામની રચના જોવા મળે. એટલે કે ત્રીજું ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અહીં જોવા મળતું નથી. માત્ર બે જ ગર્ભના સ્તરો રચાય, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો આવા સજીવને, આવા પ્રાણીને ડિપ્લોબ્લાસ્ટિક, દ્વિગર્ભસ્તરીય પ્રાણી કહે છે. અને ઉદાહરણ અહીં લઈએ તો કોષ્ઠાંત્રી સમુદાય, કોષ્ઠાંત્રી સમુદાયના સજીવો ડિપ્લોબ્લાસ્ટિક એટલે કે દ્વિગર્ભસ્તરીય હોય છે. તો યાદ રાખજો મિત્રો. ત્યાર પછી ત્રિગર્ભસ્તરીય, ટ્રિપ્લોબ્લાસ્ટિક રચના. તો ત્રણ ભાગમાં વહેંચાય ગર્ભના સ્તરો, 1, 2 અને 3. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અહીં સ્પષ્ટ મધ્ય ગર્ભસ્તર જોવા મળે છે. તો આવા સજીવોને ત્રિગર્ભસ્તરીય સજીવો કહીશું, ટ્રિપ્લોબ્લાસ્ટિક કહીશું. પૃથુકૃમિ સમુદાયથી મેરુદંડી સમુદાય સુધીના તમામ સભ્યો, જેમાં ગર્ભના 3 સ્તરો જોવા મળશે, જેને આપણે ત્રિગર્ભસ્તરીય કહીશું. આ જે ગર્ભના સ્તરો છે, વિવિધ સ્તરો, દરેક ગર્ભસ્તરમાંથી શરીરનું કોઈને કોઈ અંગ ઉપાંગનું નિર્માણ અહીંથી થતું હોય છે. તો મિત્રો આ બે ક્રાઇટેરિયા બીજા થઈ ગયા. એક આપણે સમમિતિ જોઈ, સમમિતિમાં 3 વેરાયટી આવી, દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. ત્યારબાદ ગર્ભના સ્તરોમાં 2 પ્રકાર જોયા, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય સજીવો. મિત્રો આગળ વધીએ. આપણે પાચન માર્ગ વિશે વાત થઈ ગઈ, પરિવહન જોયું, સમમિતિની વાતો થઈ. હવે દેહકોષ્ઠ. તો દેહકોષ્ઠમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. દેહકોષ્ઠ એટલે કે શરીરનું પોલાણ. તો એને આધારે 3 ભાગમાં આપણે વહેંચીશું સજીવોને, અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. તો સૌથી પહેલાં તો એ દેહકોષ્ઠી શું છે એ ખબર હોય તો જ આ બાકીની વાત ખબર પડે. તો જેમ આપણે ગર્ભના સ્તરો જોયા તેમ અહીં દેહકોષ્ઠનું જે પોલાણ છે, અહીં તો આવા 3 સ્તર તમને જોવા મળે છે. પ્રાણીઓના પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલની વચ્ચે, પાચન માર્ગની દિવાલ અને શરીરની દિવાલ, એની વચ્ચે જે છે મળતો અવકાશ, શરીરની દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ, જેનું સ્તર મધ્ય સ્તરનું બનેલું હોય, એટલે કે બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર. આવા સ્પષ્ટ 3 સ્તરો જોવા મળે. અને સાથે આ જે ભાગ છે, અહીં જે લાલ ભાગ બતાવ્યો છે, એ દેહકોષ્ઠનું પોલાણ. આવું દેહકોષ્ઠનું પોલાણ સર્જાય તો આવા સજીવોને દેહકોષ્ઠી સજીવો કહે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો કે પ્રાણીઓના પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલની વચ્ચે, શરીર દિવાલની વચ્ચે જોવા મળતો અવકાશ, શરીર દિવાલ અને પાચન માર્ગના દિવાલની વચ્ચે અવકાશ જોવા મળે છે, એ પોલાણ જોવા મળે છે, તો તેવા સજીવોને દેહકોષ્ઠી સજીવો કહીશું. ઉદાહરણ આપણે લઈએ તો નુપુરકથી માંડીને મેરુદંડી સમુદાયના સભ્યો દેહકોષ્ઠી તરીકે ઓળખાય છે. મિત્રો ત્યારબાદ અહીં શબ્દ આવે છે બીજો, કૂટ દેહકોષ્ઠી. કૂટ એટલે ખોટું, અસત્ય. અદેહકોષ્ઠી, તો આવું દેહકોષ્ઠનું પોલાણ જોવા ન મળે તો અદેહકોષ્ઠી કહેવાય છે. દેહકોષ્ઠનું પોલાણ અહીંયા નથી જોઈએ. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અહીં આ સીધો પાચન ગુહા એટલે કે પાચન માર્ગનું સીધું પોલાણ આવી ગયું. અહીંયા પાચન માર્ગની દિવાલ અને શરીરની દિવાલની વચ્ચે કોઈ અવકાશ જોવા મળતો
નથી, સીધું પોલાણ અહીં આવી ગયું એટલે દેહ કોષ્ઠ ગેરહાજર હોવાથી આવા સજીવને આપણે શું કહીશું? અદેહકોષ્ઠી કહીશું. ઉદાહરણ લઈએ તો પૃથુકૃમિ સમુદાયના સજીવો કેવા હોય છે? અદેહકોષ્ઠી હોય છે. મિત્રો અહીંયા શબ્દ આવ્યો કૂટદેહકોષ્ઠી. બાહ્ય સ્તર છે, અહીં અંતઃસ્તર છે, પણ મધ્ય સ્તર નથી. મધ્ય સ્તરના કોષો એક ટેમ્પરરી પોલાણ બનાવે એટલે ખોટી શરીર ગુહા બનાવે, આભાસી શરીર ગુહા બનાવે, જેને આપણે કૂટદેહકોષ્ઠ એટલે કે સાચું શરીર ગુહા, સાચું પોલાણ, સાચો અવકાશ હોતો નથી. એ મધ્ય સ્તરના કેટલાક કોષોનું વિઘટન થઈને એ ટેમ્પરરી એક પોલાણ સર્જે છે, જેને આપણે કૂટદેહકોષ્ઠ કહીશું, આભાસી શરીર ગુહા કહીશું. તો આવા સજીવો કૂટદેહકોષ્ઠી સજીવો કહેવાય છે. ઉદાહરણ છે અહીં સૂત્રકૃમિ સમુદાય. મિત્રો યાદ રાખજો, તો દેહકોષ્ઠના પોલાણને આધારે સજીવોને 3 ભાગમાં વહેંચ્યા: દેહકોષ્ઠી સજીવો, અદેહકોષ્ઠી સજીવો અને કૂટદેહકોષ્ઠી સજીવો. દેહકોષ્ઠી સજીવોમાં નુપુરકથી મેરુદંડી સમુદાયના સજીવો આવ્યા. કૂટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ સમુદાય આવ્યો. અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ સમુદાય આવ્યો. દેહકોષ્ઠીમાં આપણે જોયું કે પાચન માર્ગની દિવાલ અને શરીરની દિવાલની વચ્ચે અવકાશ જોવા મળ્યો, જે મધ્ય સ્તરનું અસ્તર હોય છે. જેનું અસ્તર જે છે એ મધ્ય સ્તરનું બન્યું છે. આવું પોલાણ ધરાવતા સજીવો. અહીં દેહકોષ્ઠનું પોલાણ જોવા ન મળ્યું અને અહીંયા આભાસી એટલે કે ખોટું પોલાણ ટેમ્પરરી બન્યું. તો આ થઈ દેહકોષ્ઠની વાત. મિત્રો હવે વાત આવે છે ખંડન એટલે કે ખંડતા. તો કેટલાક સજીવોના શરીર પર નાના નાના ખંડો બહારથી અંદરથી એવું જોવા મળ્યું. તો આપણે તમને ખ્યાલ છે નુપુરક સમુદાય અળસિયાની વાત કરીએ તો તેના શરીર બહારથી અને અંદરથી પણ નાના નાના સરખા ખંડોમાં, ખાંચાઓમાં વિભાજિત થયેલું હોય છે. આવી જે રચના છે એને કહેવાય સમખંડતા. એટલે નુપુરક સમુદાય ઉદાહરણ છે અળસિયું, જેમાં બહારથી અને અંદરથી બાહ્ય ખંડન અને આંતરિક ખંડન પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો. આવી રચનાને સમખંડતા કહે છે. ઇવન સંધિપાત સમુદાયની વાત કરીએ, કોકરોચ એટલે કે વંદાની વાત કરીએ તો વંદાના શરીરમાં પણ તમે બહારથી આવું બાહ્ય ખંડન થયેલું જોવા મળશે. એટલે જો શરીર આવું નાના નાના ખંડોમાં વિભાજિત થાય તો એને સમખંડતા કહે છે. એટલે આ પણ એક ક્રાઇટેરિયા થયો, વર્ગીકરણ માટે કામ આવશે. ઘણીવાર કૂટખંડતા, કૂટ એટલે ખોટું, જેમ અહીં કૂટ દેહકોષ્ઠ આવ્યું, દેહકોષ્ઠ નથી પણ દેહકોષ્ઠનું પોલાણ છે એવો ભાસ થાય છે. તો અહીં કૂટદેહ એટલે કૂટખંડતા એટલે શું? ખરેખર ખંડો નથી પરંતુ ખંડોમાં શરીર વિભાજિત થયેલું છે એવું આપણે લાગે છે. તો ઉદાહરણ એનું લઈએ, પટ્ટીકૃમિ ઉદાહરણ લઈશું, જેમાં કૂટખંડતા જોવા મળશે. મિત્રો આગળ વધીએ ત્યાર પછી આગળ ક્રાઇટેરિયા આવે છે મેરુદંડની હાજરી. મેરુદંડ જે છે, મેરુદંડ જે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી રચના છે. અહીંથી પ્રશ્ન પૂછી શકે છે કે મેરુદંડ વિશે. મેરુદંડ આપણે ગર્ભના સ્તરો જોયા, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો એ મેરુદંડ જે છે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી રચના છે. હવે એની હાજરી અને ગેરહાજરી એ પણ જોવાની હોય છે કે જો મેરુદંડ ગેરહાજર તો એવા સજીવોને આપણે અમેરુદંડી સજીવો કહીશું. મેરુદંડ જો ગેરહાજર હોય તો એને શું કહેવાય? અમેરુદંડી સજીવો. સછિદ્ર સમુદાયથી માંડીને સામી મેરુદંડી સુધીના જે સજીવો છે એ બધા જ કેવા છે? અમેરુદંડી છે. અને જો મેરુદંડ હાજર હોય તો એવા સજીવોને મેરુદંડી સજીવો કહીશું. મત્સ્ય, સસ્તન વગેરે જે છે એ બધા જ મેરુદંડી સજીવો છે. તો મિત્રો આ યાદ રાખજો, આપણે અહીં 3 ક્રાઇટેરિયાની વાત થઈ. આ બધું વર્ગીકરણમાં ખૂબ જ કામ આવશે. પાચન માર્ગની વાત આવી, પરિવહનની વાત આવી, સમમિતિની વાત આવી, ગર્ભના સ્તરોની વાત આવી, એનું આયોજનો જોયા. તેમ અહીં આ દેહકોષ્ઠ, ખંડતા, મેરુદંડ
એને આધારે પણ અહીં વર્ગીકરણ થયું. તો ફરીથી દેહકોષને આધારે 3 પ્રકારના સજીવો મળ્યા: અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી સજીવો. ખંડતાને આધારે આપણે જોયું બાહ્ય અને આંતરિક ખંડન હોઈ શકે સજીવોમાં. તો જો એક સરખા ખંડો ધરાવે તો આવી રચનાને સમખંડતા આપણે કીધી. કેટલાકમાં કૂટખંડતા પણ જોવા મળી. ત્યાર પછી આપણે મેરુદંડની હાજરી જોઈ. એને આધારે 2 પ્રકારના સજીવો: અમેરુદંડી અને મેરુદંડી સજીવો. તો મિત્રો આ ક્રાઇટેરિયા થયા. હવે આને આધારે વર્ગીકરણ સરળ થશે અને ત્યાર પછી આપણે એક પછી એક સમુદાયને વિગતે જોતા જઈશું.